નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ગુજરાત સરકાર દ્વારા ખેલ સહાયક માટેની જે ભરતી આવી છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓ 1-2 મહિનાથી રાહ જોઈને બેઠા હતા, તેમની આતુરતાનો અંત આવ્યો છે અને એમના માટે ખુશીના સારા એવા સમાચાર છે કે ગવર્મેન્ટ દ્વારા ખેલ સહાયક ની જે ભરતી થવાની હતી તેનું ફાઇનલ જાહેરનામું આવી ગયું છે અને આ જે ભરતી છે એ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આ ભરતી થવાની છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર। અને આ ખેલ સહાયક માટે રજિસ્ટ્રેશન કરવા માટેની તારીખ 12/2/2024થી શરૂ થાય છે અને 16 તારીખ સુધી ખેલ સહાયક માટેના ફોર્મ ભરાશે। તો આપણે જોઈએ એમના વિશે ઓફિશિયલ માહિતી। ખેલ સહાયક માટે રજિસ્ટ્રેશન તારીખ 12 તારીખથી શરૂ કરી અને 16 તારીખ સુધી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। મિત્રો, આપણે ખેલ સહાયક માટે જાહેરાત જોઈએ તો આ યોજના છે એ ખેલ સહાયક યોજના ગણાશે। આ યોજના છે એ 11 માસના કરાર આધારિત રહેશે અને આ ખેલ સહાયક માટે માસિક મહેનતાણું 21,000 રૂપિયા ચૂકવવામાં આવશે અને વધુમાં વધુ વય મર્યાદા 38 વર્ષ સુધીની રહેશે। અગાઉ આપણે જે જોઈ ગયા એ પ્રમાણે તારીખ 12 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થાય છે। ખેલ સહાયક ભરતી માટે ગવર્મેન્ટ દ્વારા એક પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। છતાં પણ જો તમારે ફોર્મ ભરવું હોય તો તેના માટેની એક વેબસાઇટ બહાર પાડવામાં આવી છે, જે અહીંયા લખેલી છે khelsahayak.ssgujarat.org। એવું સર્ચ કરો તો ખેલ સહાયક માટેની વેબસાઇટ ખુલશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક પણ આપી દઉં છું, ત્યાંથી પણ તમે વેબસાઇટ ખોલી શકો છો। આ જે ખેલ સહાયક માટેની જે ભરતી છે એની ઓફિશિયલ જાહેરાત છે। સહાયક ભરતી માટે લોગિન કઈ રીતે કરવું અને તેનું ફોર્મ કઈ રીતે ભરવું તે હું તમને વેબસાઇટ ઉપર બતાવું છું। તો તેમાં તમે સૌપ્રથમ તે લિંક ખોલશો અને એ વેબસાઇટ ઓપન કરશો એટલે આવી રીતની એક વેબસાઇટ ખુલશે અને ત્યારબાદ તમારે સૌપ્રથમ છે એ વેબસાઇટ ઉપર થઈને ખેલ સહાયક અરજી માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, લોગિન કરવાનું રહેશે। તો લોગિન કરવા માટે નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે લોગિન કરી શકશો। તેમાં લોગિન કરવા માટે સૌપ્રથમ તમારે જે સેટની પરીક્ષા આપી છે ખેલ સહાયક બનવા માટે, જે ખેલ અભિરુચિ કસોટી એટલે કે સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપી છે તેનો સીટ નંબર સૌપ્રથમ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમારે તમારો પાસવર્ડ દાખલ કરવાનો રહેશે અને લાસ્ટમાં છે એ કેપ્ચા જે અહીંયા આપ્યા છે એ તમારે એન્ટર કરવાના રહેશે અને ત્યારબાદ નીચે સબમિટ કરશો તો નીચે સબમિટનું ઓપ્શન આવી જશે। તો આવી રીતે છે એ ખેલ સહાયક માટે તમારે અરજી કરવાની છે। ત્યારબાદ હવે પછી વખતના નવા સુધારા આવતા રહેશે, એમ આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આવતા રહેશે, જેથી કરી તમને માહિતી મળી રહે। અને મિત્રો, જો તમને અમારી માહિતી યોગ્ય લાગી હોય, સારી લાગી હોય તો તમારા વધુ મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી છે અને વિડીયોને એક લાઈક આપવા વિનંતી છે। લોગિન થવા માટે તમારે સૌપ્રથમ અહીંયા નીચે જે રજિસ્ટર ના થયા તો રજિસ્ટર કરવા માટે જે અહીંયા લિંક આપી છે તેના ઉપર તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કરવા માટે તમારે સૌપ્રથમ સેટ પરીક્ષાનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમારી બર્થ ડેટ જે પ્રમાણે સેટ પરીક્ષા પ્રમાણે જે બર્થ ડેટ દાખલ કરી એ તમારે બર્થ ડેટ દાખલ કરવાની રહેશે। ત્યારબાદ ઈમેલ આઈડી તમારું દાખલ કરવાનું રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર, પાસવર્ડ અને કન્ફર્મેશન પાસવર્ડ દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલ છે એ દાખલ કરવાનું રહેશે અને તમે રજિસ્ટર કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે
જે ઓટીપી તમારે દાખલ કરી અને સબમિટ કરવાનો રહેશે, એટલે તમે રજિસ્ટર વેબસાઇટ ઉપર રજિસ્ટર થઈ જશો. અને ત્યારબાદ તમારે લોગિન કરવા માટે અહીંયા ફરીથી વિગતો દાખલ કરવાની રહેશે. સેટ પરીક્ષાનો સીટ નંબર, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા. એટલે એટલું વસ્તુ નાખશો એટલે તમે લોગિન થઈ શકશો. લોગિન થયા પછી તમારે સૌપ્રથમ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે. એટલે એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે વિગતો આવશે અને તેમાં પહેલાં ઇન્ફોર્મેશન માટે તમને એલર્ટ કરવામાં આવશે કે ફોર્મ ભરતા પહેલેથી આપની બધી લાયકાતના ગુણ, મેળવેલ ગુણ એની ખાતરી કરી લેજો. જો આપને ખબર ના હોય તો આપની કોલેજ અથવા યુનિવર્સિટીનો સંપર્ક કરી અને મેળવી લેજો. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે અને તેની અંદર જે તમામ ક્લિક કરશો એટલે કે તમારી સેટ પરીક્ષાની માહિતી ઓટોમેટિક અપલોડ કરેલો ફોટો સહિત તમામ વસ્તુ આવી જશે. ત્યારબાદ બેઝિક તમારી જે ડિટેલ છે એ પણ આવી જશે અને પત્ર વ્યવહારના સરનામા માટે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને સરનામું તમારે દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જિલ્લો, તાલુકો, પિનકોડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો એસએસસી એટલે કે ધોરણ 12 પાસ જે તમે કર્યું છે તેની વિગત દાખલ કરવાની રહેશે. એમાં સૌપ્રથમ બોર્ડનું નામ, પાસ થયાનું વર્ષ અને કયા પ્રવાહમાં તમે પાસ કર્યો છે. ત્યારબાદ તેનો સીટ નંબર અને ટ્રાયલનો નંબર અને તમે જેટલા મેળવેલ ગુણ છે તે દાખલ કરવાના. ત્યારબાદ કુલ ગુણ દાખલ કરવાના રહેશે એટલે નીચે ઓટોમેટિક પર્સન્ટેજ આવી જશે. ત્યારબાદ સ્નાતક કક્ષાની શૈક્ષણિક જે લાયકાત મેળવે છે તેની વિગત દાખલ કરવાની રહેશે. એમાં સૌપ્રથમ લાયકાત, ત્યારબાદ એમાં સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો, ત્યારબાદ રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું છે, ત્યારબાદ યુનિવર્સિટીનું નામ દાખલ કરવાનું છે, અભ્યાસનો પ્રકાર તમારે સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ પાસ કર્યાનું વર્ષ દાખલ કરવાનો છે અને જે તમે ગ્રેજ્યુએશન કર્યું છે એનો સીટ નંબર દાખલ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો તમને જણાવવાનું હોય કે અહીંયા સીટ નંબર છે એ છેલ્લા સેમેસ્ટરનો સીટ નંબર અથવા તો છેલ્લા વર્ષનો સીટ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ ટ્રાયલ સર્ટિફિકેટનો નંબર દાખલ કરવાનો છે અને તેમાં ઓવરઓલ મેળવેલ જે ગુણ છે એ અહીંયા દાખલ કરવાના છે. ત્યારબાદ કુલ ગુણ દાખલ કરવાના છે એટલે નીચે ઓટોમેટિક પર્સન્ટેજ આવી જશે. અને તમે વધુમાં જો અનુસ્નાતકની લાયકાત મેળવી હોય તો તેની વિગત પણ દાખલ કરવાની રહેશે. ત્યારબાદ તાલીમી લાયકાત એટલે કે તમે જો સીપીએડ, બીપીએડ, ડીપીએડ જેટલી પણ કોઈ પણ લાયકાત જે મેળવેલી હોય તો એની વિગત તમારે દાખલ કરવાની રહેશે. જેટલી પણ જાહેરનામા જ્યારે ભરતી આવી ત્યારે જાહેરનામામાં જેટલી પણ લાયકાત યોગ્ય હતી એમને જે પરીક્ષા આપી છે એની તાલીમી લાયકાતની વિગત અહીંયા દાખલ કરવાની છે. તેમાં સૌપ્રથમ લાયકાત સિલેક્ટ કરવાની છે, ત્યારબાદ રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું છે, યુનિવર્સિટીનું નામ દાખલ કરવાનું છે, ત્યારબાદ કોલેજનું નામ દાખલ કરવાનું છે, ત્યારબાદ પાસ થયાનું વર્ષ દાખલ કરવાનું છે અને તેનો છેલ્લો જે સીટ નંબર છે એ દાખલ કરવાનો છે. ત્યારબાદ ટ્રાયલ સર્ટિફિકેટ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ અભ્યાસનો પ્રકાર તમે રેગ્યુલર હોવ તો એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મેળવેલ ગુણ અને કુલ ગુણ દાખલ કરો એટલે નીચે ઓટોમેટિક એના પર્સન્ટેજ આવી જશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેટલા પણ ડોક્યુમેન્ટ માંગ્યા છે એ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને લાસ્ટમાં એપ્લિકેશનને પ્રિન્ટ આપવાની છે અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારે તમારે આ પ્રિન્ટને દેખાડવાની છે. થેન્ક યુ ફોર વોચિંગ.